મિત્રો, જીવનમાં સૌથી વધારે દુઃખ આપતી કોઈ વસ્તુ હોય ને તો એ છે અપમાન. શબ્દો તો નાના હોય છે પણ દિલમાં વાગે ત્યારે રાતની ઊંઘ છીનવી લે છે અને દિવસની શાંતિ પણ. ક્યારેક પોતાના જ માણસો, ક્યારેક નજીકના મિત્રો અને ક્યારેક અજાણ્યા લોકો એક જ વાક્યમાં આપણું આત્મસન્માન તોડી નાખે છે અને એ સમયે મન ચીસ પાડે છે કે હું સાચો છું, મને જવાબ આપવો જ જોઈએ. પણ સાચું સુખ ત્યાં નથી. યાદ રાખજો, અપમાન આપણું નથી. અપમાન સામેના માણસની સ્થિતિ બતાવે છે. જે માણસ અંદરથી શાંત હોય એ ક્યારેય બીજાને અપમાનિત નથી કરતો. એવો જ એક યોગીજી મહારાજનો પ્રસંગ છે. એકવાર યોગીજી મહારાજ મુંબઈના પાલઘર વિસ્તારમાં પધરામણીએ નીકળ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ સંતોની મસ્કરી કરવા લાગ્યા તો એ સમયે એક હરિભક્ત વિદ્યાર્થીઓને ધમકાવવા લાગ્યા. તો યોગીજી મહારાજ તે હરિભક્તને વિદ્યાર્થીઓને ધમકાવવાનું કારણ પૂછ્યું તો હરિભક્તે કહ્યું કે આ બધી વાનર સેના છે ને એ તમારા ઉપર હસે છે. તો યોગીજી મહારાજ હસતા હસતા બોલ્યા કે રડતા તો નથી ને, સાધુને જોઈ હસે તો આપણી સેવા થઈ ગઈ. તેઓના આવા સવળા વિચારથી સૌનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. અપમાન ત્યારે જ આપણને દુઃખ આપે છે જ્યારે આપણે એને દિલમાં બેસવા દઈએ છીએ. જો કોઈ રસ્તા ઉપર કચરો ફેંકે અને તમે એ ઉઠાવીને ઘરે લઈ આવો તો ગંદકી કોણે સ્વીકારી, એણે કે તમે? એ જ રીતે કોઈએ ફેંકેલું અપમાન જો તમે મનમાં રાખી લો તો ભાર તમારું મન ઉઠાવે છે. અપમાનમાં પણ સુખી રહેવું એનો અર્થ કમજોરી નથી, એનો અર્થ છે આત્મબળ. માફ કરી દેવું સહેલું નથી પણ માફી આપવાથી તમારું મન હળવું બને છે, તમારી ઉર્જા બચે છે અને તમારું સુખ સુરક્ષિત રહે છે. આથી આજે એક નિર્ણય લો કે મારું સુખ કોઈના શબ્દો પર નિર્ભર નહીં રાખવું. કારણ કે જે માણસ અપમાનમાં પણ શાંત રહે છે એ જીવનમાં ક્યારેય હારતો નથી. એ તો પોતાને જીતે જ છે.